તો સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું અમદાવાદ। અતિ સામાન્ય વરસાદ જ એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યું છે। પૂર્વ વિસ્તારના રખિયાલ, કાંકરિયા, અજીત મિલ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા। સિઝન પહેલાના વરસાદમાં જ આવી પરિસ્થિતિ છે, તો ચોમાસામાં શું થશે તેનો અંદાજો આપ લગાવી શકો છો। વરસાદી પાણી ભરાયા બાદ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે અને પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે દર વખતે કેટલાય વર્ષોથી માત્ર જે કાગળ પર થાય છે તે કેવી રીતે કાગળ પર થાય છે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, કારણ કે તેની પાછળ જે પૈસા ખર્ચાય છે તે કોના ખિસ્સામાં જાય છે તે પણ હવે સવાલ થઈ રહ્યો છે। કારણ કે જો પૈસા ખર્ચાતા હોય તો તે દેખાવા જોઈએ। જો ગટરો સાફ, કેચપીટ જો સાફ થતી હોય તો તેના કારણે પાણી ન ભરાવું જોઈએ, પરંતુ કશું જ થતું નથી। ઘણી બધી વસ્તુઓ જેવી રીતે માત્ર કાગળ પર થાય છે, જેવી રીતે કાગળ પર રોડ બની જાય છે, એવી જ રીતે કાગળ પર પ્રી મોન્સૂનની જે કામગીરી થાય છે એ આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। અને અમદાવાદમાં થોડા ઘણા વરસાદમાં કેવી સ્થિતિ થાય છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। તો અમદાવાદના જે આ દ્રશ્યો છે તે અમદાવાદના દ્રશ્યો પૂર્વ વિસ્તારના છે। રખિયાલ, કાંકરિયા, અજીત મિલ સહિતના વિસ્તારોના આ દ્રશ્યો છે ને જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ડ્રેનેજ સફાઈના એટલે કે ડિસિલ્ટિંગના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે તેનો જીવતો જાગતો ઉદાહરણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યું છે। આપ જોઈ શકો છો, વરસાદનું નામ માત્ર નથી, પરંતુ શહેરનો રખિયાલ એટલે કે અજીત મિલ 4 રસ્તા તરફનો આ જે વિસ્તાર છે ત્યાં મધરાતથી વહેલી સવારે ડ્રેનેજના પુષ્કળ પાણી રોડ ઉપર ફરી વળ્યા છે। જ્યારે વહેલી સવારે આપ જોઈ શકો છો, એક એમટીએસ બસ જે છે સર્ક્યુલર રૂટ છે મણિનગર 300 નંબરનો, તેનામાં કેટલાક મુસાફરો છે, કેટલીક મહિલાઓ પણ છે, તે આ ડ્રેનેજના પાણીમાં ફસાઈ ગઈ છે। અને આ દ્રશ્યો ફક્ત બ્રિજની એક તરફના નથી, બંને તરફ આ જ સ્થિતિ છે। પાછળની તરફ આપ જોઈ શકો છો, એક રિક્ષા જે છે બિલકુલ મુસાફરને બેસવાનું હોય ત્યાં સુધીના પાણીમાં ડૂબેલી છે અને કેટલાક જે પાણી છે તો દુકાનો સુધી પણ પહોંચી ચૂક્યા છે। એટલે બ્રિજની આ તરફ પણ આ જ પ્રમાણેના દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજના પાણીની વચ્ચે કેટલાક વાહન ચાલકો ફસાય છે। એએમટીએસ ઉપરાંત ખાનગી જે કાર છે તે પણ તેમાં ફસાય છે અને અન્ય લોકો છે તેમને તેનામાં ફરજિયાત પસાર થઈને જવું પડી રહ્યું છે। એટલે જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, કેટલાક મહિલા મુસાફરો છે, વૃદ્ધાઓ પણ છે ને તે ફસી ચૂક્યા છે। એએમટીએસના ચાલક છે તે પણ અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ કરી રહ્યા છે કે તેમની બસની સ્થિતિ શું છે। એટલે અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ, ખાસ કરીને ડ્રેનેજ અને ઇજનેર વિભાગના અધિકારીઓ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે વગર વરસાદે શા માટે સ્માર્ટ સિટીમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રેનેજના પાણી ઉભરાય છે। અને જો તેઓ દાવો કરે છે કે તેઓ ડિસિલ્ટિંગ એટલે કે ડ્રેનેજ સફાઈની કામગીરી નિયમિત કરે છે, તો શા માટે આ સમસ્યા ઉદ્ભવે છે? કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।